હાય ગાઈઝ, કાલના વ્લોગમાં તમે જોયું કે મેં બપોર સુધી કેટલું કામ કર્યું. ત્યાર પછી મેં નાહી ખાઈને પછી ટીલ્લુ હાથે પડી રહી. તે 4 વાગ્યા સુધી એના હાથે પડી જ રહી ને પહેલાથી જ મેં વિચાર્યું હતું કે આજે તો ભાઈ કશે જવા જેવું છે. એટલે પછી મેં ઉઠીને તૈયાર થઈને નીકળી ગઈ. કાં ખબર, દાંડી. કાલે કીધેલું હતું તમને દાંડી જવાના, તો જરાક બી પ્લાન નહીં હતો. મેં જવાની હતી કશે બીજે ને પહોંચી ગયા અમે દાંડી. 4:30 વાગે ઘરથી નીકળ્યા એટલે પછી કર્યું કે ચાલ હવે દાંડી જ ગયા આવે, સનસેટ જોઈ આવી. ભાઈ સાહેબ, રસ્તાની હાલત તો બહુ ખરાબ થઈ ગયેલી દેહું. 4 થી 5 વર્ષ પછી આ દાંડી જતી છે. જે ઉપર ડામર પાથરેલું તે ફીટવા માંડેલું ને નીચેનો રસ્તો તો સાફ દેખાય. ખાલી બતાવવા હારું ડામર પાથરી મૂકેલું એવું. બીજી સાઈડ નો હારો છે, આ સાઈડ નો તો ભાઈ ભંગાર આખો રસ્તો. પણ રસ્તાની વાઈબ હજુ પેલા જેવી જ છે. અડધે પહોંચ્યા એટલે મને તો એકદમ બહુ જ ઠંડી લાગવા લાગી. એટલે પછી મેં તો સ્વેટર પહેરી લીધું ને હરીને બી કીધું કે પહેરી લે પણ એ જો પહેરતી હોય તો. બાય ધ વે ગાઈઝ, મેં તો કહેવાનું જ ભૂલી ગઈ કે મેં હરી હાથે જતી છે. બાકી તમે તો દુનિયાના ખયાલી પુલાવ बनावी लीधा है ने. गेट वे ऑफ फ्रीडम दांडी. दांडी का गेट आ गया गाइस. अब थोड़ी देर में दांडी का बीच भी आने वाला है. ये लो गाइस, हम पहुंच चुके हैं. પછી અહીંયાથી વેફર ઉચકી લીધી. મારા ફેવરેટ નાચોસ ને હરીની સોલિડ મસ્તી, તે બી મારી ફેવરેટ જ છે. પછી પીવાનું બી લઈ લીધું ને પછી અમે નીકળ્યા બીચ તરફ. એન્ટર થતા જ હું નજારા જોવાનો મળ્યો. સિરિયસલી બહુ જ મસ્ત. ઓ માય ગુડનેસ, કેટલું ખતરનાક દેખાય. લાસ્ટ વાર તમે ક્યારે જોયેલું? દમણ ગયેલા ત્યારે સનસેટ જોયેલું ને તે દીનું આજે એટલું સુંદર લાગે ને. સિરિયસલી બેસીને આપણે બસ જોયા જ કરીએ એમ થાય. જે મારી આંખે જોયું તે બ્યુટી ને તે વાઇબ ને તે એકદમ મસ્ત, હું કહેવાય જે કહેવાય તે ત્યાં ફોન કેપ્ચર જ નહીં કરી શકે. એટલું સુંદર ભાઈ, તમે જઈને જોવો, બહુ મસ્ત લાગે. પછી સનસેટ જોતા જોતા હરી હાથે બેસીને વેફર ખાધી. વોટ અ ફીલિંગ ગાઈઝ. પહેલી વાર લીધી મેં તો, એમ કે તો ચાલે. ત્યાર પછી અમે ઉતરી ગયા બીચ પર. સૂરજ ડૂબવાની એકદમ તૈયારી જ હતી ગાઈઝ ને અમે બીચ પર ઉતર્યા. બહુ ઠંડી લાગે. સૂરજ ડૂબ રહા હે ગાઈઝ. માં ડૂબી ગયો ગાઈઝ. આટલું બચેલું છે. સન્ડે એટલે પબ્લિક બી બહુ હતું. પછી અમે સનસેટ જોઈને ઘરે જવા નીકળ્યા. તું કોઈ દિવસ બેહલી ઊંટ પર? બેહલી બચ્ચારો ઊંટ, મેં તો કોઈ દિવસ બેહવાની માંગુ. ચાલો હવે ઘરે ગઈએ. બીચ ની બહાર અમે નીકળી આવ્યા છે. હમ જાને કે લીએ એકદમ રેડી હો ચુકે હે. ત્યાર પછી રસ્તે ફોલોવર લોકો મળ્યા, એ લોકોને મળ્યા ને પછી અમે નીકળી ગયા નવસારી જોવા. ભાઈ સાહેબ, કેટલા ટાઈમ પછી આવે એટલે મેં તો રસ્તા બી ભૂલી ગયેલી. નવસારીના 2 વાર અમે ઊંધા જતી રહ્યા. મેપમાં જોઈને પછી અમે પહોંચ્યા દુધિયા તળાવ ફાઇનલી. ત્યાંથી એક પાર્સલ લીધું ને પછી ઘરે જવા નીકળ્યા. તે બી એકદમ ટ્રાફિક કો ચીરતે હુએ હમ નીકળે ગાઈસ. એટલું ટ્રાફિક. પછી હરીને પાણીપુરી ખવડાવીને ઘરે આવી ગઈ. ટીક્કુ જોઈ કે બહાર જ બહેને મારી રાહ જોયા કરતી છે. ઓકે બાય ગાઈસ, ટેક કેર.